મહિલાના જન્મદિવસને લઈને વિવાદ સર્જાયો છે। કોંગ્રેસ દ્વારા શહેર અને પ્રદેશ હોદ્દેદારોને શંકરસિંહના કાર્યક્રમમાં ન જવા સૂચના આપી દેવાઈ છે। હોદ્દેદારોને ફરજિયાત કાર્યાલય પર આવવાની તાકીદ કરવામાં આવી છે। આ બધા વચ્ચે બાપુ આજે કોઈ મોટી રાજકીય જાહેરાત કરશે તેવી પણ શક્યતા છે। કોંગ્રેસની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના તમામ પદાધિકારીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાયેલા નેતાઓ ધારાસભ્યો સાંસદો સહિત તમામને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે શંકરસિંહ વાઘેલાના જન્મદિવસની ઉજવણીમાં જવું નહીં। આ બાબતની તમામને ટેલિફોનિક સૂચના આપવામાં આવી હતી। કોર કમિટીએ બાપુને જન્મદિવસને રાજકીય સમરાંગણ બનાવાશે તો પાર્ટી તે બાબતે ગંભીર ગણીને સ્વીકારશે નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। આમ છતાં કોઈ નેતા કે કાર્યકર જન્મદિવસની ઉજવણીમાં જશે તો તેની વ્યક્તિગત બાબત રહેશે। આજ અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા મેહુલ દેસાઈ ગાંધીનગરથી લાઈવ જોડાયા છે। મેહુલ, જે રીતે કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્યો અને સાંસદોને બાપુના કાર્યક્રમમાં હાજર ન રહેવા માટે સૂચના આપવામાં આવી છે, શું કહેશો? ચોક્કસથી જયેશ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે શંકરસિંહ વાઘેલા બાપુનો આજે જન્મદિવસ છે અને ગાંધીનગર ટાઉન હોલ ની સામે સમસંવેદના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। માનવામાં આવી રહ્યું છે કે આ જે સંમેલન છે સંમેલનની અંદર બાપુ મોટી જાહેરાત કરી શકે છે। માનવામાં આવી રહ્યું છે કે બાપુ કોંગ્રેસમાંથી નિવૃત્તિ લઈ શકે છે અથવા રાજીનામાની જાહેરાત આ સંમેલનથી કરી શકે છે। અનેક બાબતો સામે આવી રહી છે જેને જોતા અગાઉ પણ જે તેમણે આ પ્રકારે એક કાર્યક્રમ કર્યો હતો સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ગાંધીનગર ખાતે, ત્યાં પણ તેમણે પક્ષમાં જે કેટલીક ખેંચતાણ ચાલી રહી છે તેની બાબતો સામે ધરી હતી। 2002, 2007, 2012 ની જે ચૂંટણીમાં જે ઘટનાક્રમ રહ્યો હતો એ તમામ ઘટનાક્રમ સામે રજૂ કર્યો હતો અને એક હોમવર્ક કરવાની જરૂર છે તેવું તેમણે પક્ષમાં કહ્યું હતું। સાથે જ હાઈકમાન્ડની ત્યારબાદની જે તેમની જે મુલાકાતો છે મુલાકાતોને જોતા માનવામાં આવી રહ્યું છે કે બાપુ કોંગ્રેસને અલવિદા કહી શકે છે। તેને જ ધ્યાનમાં રાખીને કેટલાક જે ખાસ કરીને કહેવામાં આવે કે પક્ષ તરફથી તમામ જે હોદ્દેદારો છે પક્ષના હોદ્દેદારોની સાથે સાથે જે ચૂંટાયેલા જે સભ્યો છે તેમને ટેલિફોનિક જાણકારી આપવામાં આવી છે કે તેઓ આ જે સંમેલનમાં ઉપસ્થિત ન રહે। બાપુએ પણ વિપક્ષના નેતા તરીકે તમામ જે ધારાસભ્યો છે તેમને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપ્યું છે, પરંતુ જ્યાં સુધી વાત કરવામાં આવે તો કોંગ્રેસના પક્ષમાં કોઈને પણ આમંત્રણ આપવામાં ન હોવાનું પણ જાણકારી મળી રહી છે। બાપુએ જે દિવસે પત્રકાર પરિષદ યોજી હતી તે દિવસે સ્પષ્ટ કહ્યું હતું કે જે જન્મદિવસમાં કોઈને આમંત્રણ ના હોય તે પક્ષના જે હોદ્દેદારો જે હશે તેમને જો શુભેચ્છા પાઠવી હશે તો તેઓ ઉપસ્થિત રહેશે। ક્યાંક ને ક્યાંક બાપુની જે નારાજગીની અનેક જે બાબતો સામે આવી હતી તેને જોતા જે તમામ જે મોટી જાહેરાત જે બાપુ છે તે આ સંમેલનમાં કરી શકે છે તેને લઈને જે તમામ જે આગેવાનો છે આગેવાનોને જે સંમેલનમાં ઉપસ્થિત ન રહેવા માટે સૂચના આપવામાં આવી છે। જયેશ, મેહુલ, કેટલા વાગ્યા કાર્યક્રમ યોજાવાનો છે ને અત્યારે કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? ચોક્કસથી જયેશ, ખાસ કરીને વાત કરવામાં આવે તો બપોરે 2 કલાકે જે આ કાર્યક્રમ છે કાર્યક્રમ યોજાવાનો છે। બાપુ જે પ્રજાસુખ સંદેશ આપવાના છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો એ અગાઉ બાપુ છે તે વાસણિયા મહાદેવ જે ખાતે જે મહાદેવના જે દર્શન છે એ દર્શન જે છે તે કરવાના છે। ખાસ કરીને સંમેલનમાં જે તેમની સાથે રહેલા વર્ષોથી તેમની સાથે જે છે જે રાજકારણમાં જોડાયેલા જે લોકો છે લોકો ઉપસ્થિત રહેશે। જે કોંગ્રેસમાં પણ કેટલાક જે લોકો છે તે પણ ઉપસ્થિત રહી શકે છે। હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક આગેવાનો છે જે વર્ષોથી બાપુની સાથે રહેલા છે તેઓ પણ આ જે સંમેલન છે સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે અને તમામને જે એક પ્રજાજોગ સંદેશ આપશે અને તે મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે। તમામ જે કોંગ્રેસના જે મોવડી મંડળ છે મોવડી મંડળની નજર પણ બાપુની જે આ જાહેરાત પર રહેશે। સાથે જ અન્ય જે રાજકીય પક્ષો છે તેમના પણ નજર બાપુની જે આ જાહેરાત છે તેના ઉપર રહેશે। હવે જોવું એ રહેશે કે બાપુ શું જે મહત્વના મુદ્દાઓ આ સંદેશામાં આપે છે। જી મેહુલ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।